વાત કરીએ ભરૂચમાં ડીસીપી ઝોન 3માં પાણીપુરીની લારી પર પૈસા બાબતે બોલાચાલી થતા આરોપીઓએ પાર્સલમાં તોડફોડ કરી 700 રૂપિયાની લૂંટ કરી હતી। આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે અભિષેક ગુપ્તા અને તેમની ટીમ દ્વારા ગણતરીના 4 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપી સામે લૂંટનો ગુનો નોંધ્યો છે। ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આરોપીઓ કેટલા પકડાયા? શું નામ જેમનું ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથો માણસ જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। સાહેબ, શું હતું આ લોકોના બાદ શેની હતી? તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ જેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે।